કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતની પ્રજાને લઈને કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા અરવલ્લીમાં મૌન ધારણ યોજીને આ નિવેદનનો કડક વિરોધ નોંધાવ્યો છે. ખડગેએ એક રેલીમાં ગુજરાતના લોકો અંગે અભણ જેવા શબ્દો વાપરતા ભારે વિરોધ ઊભો થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આ નિવેદન કોંગ્રેસ માટે ભારે પડી શકે એવી રાજકીય ચર્ચા તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે આ નિવેદન ગુજરાતમાં કોંગ્રેસને કેટલું રાજકીય નુકસાન પહોંચાડે છે અને શું ભાજપ આ મુદ્દાને ચૂંટણીમાં ફાયદા માટે ઉપયોગમાં લઈ શકે છે. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા બંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. ગુજરાતની પ્રજા બનશે એવું નિવેદન આપેલ છે ત્યારે બોલો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કિરણની સભામાં નિવેદન આપ્યું છે કે ગુજરાતની પ્રજા બનશે અને એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા આજે એક ધરણાનો કાર્યક્રમ આપેલ છે અને એના માટે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે અને હું કોંગ્રેસના અધ્યક્ષને આશ્વસ્ત કરવા માગું છું કે જ્યારે આ દેશમાં જરૂર પડી છે ત્યારે ગુજરાતના જ નેતાઓએ આ દેશને રાહ દીધો છે. દાખલા તરીકે આઝાદી હોય ત્યારે મહાત્મા ગાંધીજી, રજવાડા એકત્ર કરવાની વાત હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને આજે પણ અમારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની પ્રજાને અભણ કહેવી એ કોંગ્રેસ માટે ભૂલ છે અને આવતા સમયમાં અમારા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા એ કોંગ્રેસને એનો જડબાતોડ જવાબ આપશે એવું આજે હું આ મીડિયાના માધ્યમથી આપણે કહેવા માગું છું.